અંકલેશ્વર જીઆરડીસીમાં વર્ષ 2018થી પડતર રહેણાંક પ્લોટ ફાળવણીના પ્રશ્નો આખરે અંત આવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ત્વરિત અને સંવેદનશીલ નિર્ણય શક્તિના કારણે ગણતરીના દિવસોમાં જ પ્લોટ ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. 17 ઓગસ્ટે અંકલેશ્વર વસાહતની મુલાકાત દરમિયાન વસાહત મંડળે પડતર પ્લોટ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ 18 ઓગસ્ટે અધિકારીઓની તાત્કાલિક કાર્યવાહી સૂચના આપવામાં આવી હતી. 19 ઓગસ્ટે વસાહત મંડળના પ્રતિનિધિઓની હાજરીમાં પારદર્શક ઓનલાઈન ડ્રો યોજાયો. આ ડ્રો દ્વારા 174 ઉદ્યોગકારોને 125.150 ચોરસ કિલોમીટરના રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે જીઆઈડીસીના 260 કર્મચારીઓને પણ નિર્ધારિત પાત્રતા મુજબ પ્લોટની ફાળવણી કરવામાં આવી. અંકલેશ્વરમાં આશરે 400 હેક્ટરના વિકસાવેલા રેસિડેન્શિયલ ઝોનમાં પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, વરસાદી ગટર તેમજ સીવેજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ નિર્ણયથી ઉદ્યોગ જગત અને જીઆઈડીસી પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો.